ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે વૈશ્વિક બજારો તરફથી હેન્ડઓવર છે? જે આજના દિવસે જો આપણને સંકેતો કોઈ બહુ મોટા તેજીના કે બહુ મોટી મંદીના નથી મળી રહ્યા. સૌથી પહેલાં તો ગઈકાલના અમેરિકાના બજારની વાત કરી લઈએ તો ત્યાં આગળ જુઓ, ગઈકાલે તમને ડાઉમાં એક ઉછાળો આવતો જોવા મળ્યો. ખાસ કરીને પરમ દિવસે જે એક મોટો ઘટાડો આવ્યો હતો, ત્યારબાદ અહીંયા એક નીચેલા સ્તરેથી ખરીદારી જોવા મળી. S&P 500 પણ જો એક પોઝિટિવ બંધ થયો છે. નાસ્ડેકમાં એક ખાસ કરીને આપણને દબાણ અહીંયાથી જોવા મળ્યું. પરંતુ ખાસ વાત અહીંયાથી રસેલ 2000ની કરવી છે કે જે આંગળી ગઈકાલે રેકોર્ડ સ્તર પર આપણને બંધ થતો દેખાયો. અને બીજી તરફ જે ડિફેન્સ શેર્સની વાત આપણે ખાસ કરીને કરી હતી કે જ્યાં આગળ ઘટાડો આવ્યો હતો, ત્યાં ગઈકાલે થોડીક રિકવરી આવતી દેખાય. 1 થી 4% તેજી ગઈકાલે યુએસના ડિફેન્સ સેક્ટરની અંદર આપણને જોવા મળી. પરંતુ આજનો દિવસ ઘણો મહત્વનો છે, ન માત્ર અમેરિકા માટે પરંતુ દરેક આખા વિશ્વના બજારો માટે આજનો દિવસ ખાસ કરીને મહત્વનો રહેવાનો છે. કારણ કે અમેરિકાની અંદર જે ટ્રમ્પના ટેરિફ વિરુદ્ધ કોર્ટ કેસ ચાલી રહ્યો છે, એની આજે આપણને સુનાવણી થતી જોવા મળવાની છે. ખાસ કરીને અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં આજે આ અંગેનો નિર્ણય આવશે. હવે ટેરિફ લીગલ છે કે નહીં, કાયદાકીય છે કે નહીં, એ બાબતે ખાસ કરીને કોર્ટ નિર્ણય લેવાનો છે. એટલે જો ટ્રમ્પની ફેવરમાં નિર્ણય આવે છે તો આપણને વૈશ્વિક બજારોની અંદર કોઈ મોટી ફેરફાર થતી જોવા નથી મળવાની. પરંતુ જો આને ગેરકાયદેસર જાહેર કરવામાં આવે છે તો પછી કદાચ આપણને થોડા ઘણા ડાયનામિક્સ બદલતા દેખાય. અને આ બધી જ રીતે આપણે અહીંયાથી ખાસ કરીને એના પર એક મહત્ત્વનું રહેશે, ન માત્ર ભારત માટે પરંતુ ઓવરઓલ જે વૈશ્વિક બજારોની અંદર અત્યારે આપણને આ ટ્રમ્પ ટેરિફ બાદની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે એને લઈને. બીજી તરફ અમેરિકાની ટ્રેડ ડેફિસિટના આંકડા આપણને આવતા દેખાયા. જો ઓક્ટોબરમાં ટ્રેડ ડેફિસિટ લગભગ 2009 બાદ આપણને સૌથી ઓછા સ્તરે અહીંયાથી જોવા મળી. અને ફાર્મા ઇમ્પોર્ટ્સની અંદર ખાસ કરીને એક મોટો ઘટાડો આપણને આવતો જોવા મળ્યો. ગુડ સર્વિસીસ ટ્રેડ ગેપ 39% ઘટીને $29.4 બિલિયન પર રહ્યો. જો મોંઘવારી એડજસ્ટેડ ડેફિસિટની વાત કરીએ તો $63 બિલિયન આજુબાજુ રહેતા જોવા મળી છે. અને એડજસ્ટેડ ડેફિસિટ ફેબ્રુઆરી 2020 બાદ સૌથી નીચલા સ્તર પર છે. હવે ખાસ કરીને સરકારી શટડાઉનને કારણે આપણને ઓક્ટોબરનો ડેટા થોડોક મોડો આપણને આવતો જોવા મળ્યો છે. પરંતુ ફાર્મા ઇમ્પોર્ટની વાત કરીએ તો જુલાઈ 2022 બાદ સૌથી નીચલા સ્તર પર અહીંયા ફાર્મા ઇમ્પોર્ટ જોવા મળી છે. એટલે એક રીતથી જે ટ્રમ્પની ટેરિફની જે અસર છે તે અસર આપણને ખાસ કરીને ઇકોનોમીની અંદર ત્યાંના આંકડાઓની અંદર આપણને જોવા મળી રહી છે. વેલ, આજે આ સિવાય પણ અન્ય ઘણી મહત્ત્વની ઇવેન્ટ છે. જે આંકડાઓ છે એના પર નજર રાખવાની છે. ડિસેમ્બર નોન ફાર્મ પેરોલના આંકડા આવશે, સાંજે 7 વાગે આવશે. આ ઉપરાંત ડિસેમ્બરમાં લગભગ 73,000 નોકરીઓ વધવાનું અનુમાન છે. બેરોજગારી દર 4.6%થી ઘટીને 4.5% રહે એવું એક અનુમાન છે. એટલે ખાસ કરીને આજે આ આંકડા જે આવશે એના આધારે પણ આપણને ન માત્ર બજારની ચાલ પરંતુ સોનું છે, ડોલર ઇન્ડેક્સ છે કે ક્રૂડ છે કે ઇન ધેટ કેસ ખાસ કરીને બેઝ મેટલ્સ છે, એ બધાની ચાલ પર આપણને ખાસા સંકેતો મળતા હોય છે. એટલે એના પર એક નજર રાખવાની છે. હવે આજના દિવસે તમે આવો એશિયાના બજારો પર, અહીંયા થોડુંક મિશ્ર કામકાજ ચાલી રહ્યું છે. નો ડાઉટ નિક્કેઈની અંદર આજે તમને સારી તેજી જોવા મળી રહી છે. પરંતુ સામે તમને જો તાઇવાન આજે ઘટાડા તરફી કારોબાર દર્શાવી રહ્યું છે. કોરિયામાં એક 0.5% તેજી છે. બીજી તરફ શાંઘાઈ, હેંગસેંગ બંને પોઝિટિવ છે, પરંતુ સ્ટ્રેટ ટાઈમ્સ ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ કરી રહ્યું છે. હવે ગઈકાલે આપણે આપણા બજારોમાં 1% મોટો ઘટાડો જોયો. ત્યારબાદ જો આજના દિવસે જે ગિફ્ટ નિફ્ટી આપણને સંકેત આપી રહ્યું છે, થોડાક ઉછાળાના સંકેત અહીંયાથી મળતા દેખાઈ રહ્યા છે. ગઈકાલે નિફ્ટી ફ્યુચર્સ 25,285 પર બંધ થયા. 998ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે. એટલે 12 પોઈન્ટની તેજીના એક સંકેતો છે. પરંતુ આજના દિવસે હવે જોવાનું ખાસ કરીને એ રહેશે કે આટલા મોટા ઘટાડા બાદ શું કોઈ રિકવરી આવે છે. કારણ કે અહીંયાથી આપણે જે પ્રમાણે ઘટાડો ગઈકાલે બજારની અંદર જોયો છે, આજે થોડું ઘણું તો આપણને રિકવરી આવે એવા પૂરેપૂરા શક્યતા લાગી રહી છે. ચાલની જી નીરજ, આભાર આપનો સમગ્ર માહિતી માટે. તો આજના દિવસ